નમસ્કાર. તારીખ 12/8/25 ને શુક્રવાર. શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત માનવ મંદિર, જે ભીમનાથ મહાદેવ મંદિર સામે લજય ગામે આવેલ છે, ત્યાં આપણા સમાજના વડીલો નિવાસ કરી રહ્યા છે. માનવ મંદિરના લાભાર્થી વડીલ શ્રી વડાવિયા સુરેશભાઈ ભગવાનજીભાઈ, જેની જમણી આંખે મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા તેઓ શ્રી મોરબી વિસ્તારની નામાંકિત આંખની હોસ્પિટલ, જે ક્રિસ્ટલ આંખની હોસ્પિટલ તરીકે ઓળખાય છે, તેમાં દાખલ થયેલ. તે હોસ્પિટલના નિષ્ણાત, પ્રસિદ્ધ એવા આંખના સર્જન ડૉક્ટર નિખિલેશ રૂપાલાએ તેમની આંખ તપાસી, ઓપરેશન કરી, મણી બેસાડી સંપૂર્ણ સારવાર આપી. સારવારના અંતે સન્માન સાથે તે વડીલની પાસે કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વિના તેમને રજા આપતા પહેલાં કહેવામાં આવ્યું કે આપની બીજી આંખમાં પણ મોતિયો છે, તેમાં પણ જ્યારે જરૂરત પડે ત્યારે અહીં જ આવજો, હું આપની આંખનું ઓપરેશન કરીને મણી બેસાડી આપીશ. આમ આ દર્દીને પ્રોત્સાહિત કર્યા. એક કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધો નહીં. ઉપરથી તેમને આશ્વાસન વ્યક્ત કરતાં કીધું કે માનવ મંદિર એ આપણા સમાજનું ગૌરવ છે અને ત્યાં વડીલો આવ્યા, તેમની સેવા કરવી એ મારી ફરજ છે. એટલે માનવ મંદિરના વડીલો પાસેથી હું ચાર્જ વિના કાયમ સેવા કરતો રહીશ, તેવી ઈચ્છા વ્યક્ત કરી. આ સાંભળી જાણી માનવ મંદિરના પ્રમુખ શ્રી પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ શ્રી ગોપાલભાઈ ચારોલા, કેમ્પસ ડાયરેક્ટર શ્રી ઠાકરજીભાઈ કલોલાએ તેમનો આભાર માન્યો, ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી, તેને ધન્યવાદ આપ્યા. મા ઉમિયા તેમના વ્યવસાયમાં ખૂબ ઉજ્જવળ કારકિર્દી બનાવે અને તેઓ નિરામય સ્વસ્થતા સાથે લાંબુ આયુષ્ય ભોગવે તેવી મા ઉમિયાને પ્રાર્થના કરી અને આવા નવા સમાજના કામ કાયમ કરતા રહો તેવી ઉમદા ભાવના સાથે શુભેચ્છા પાઠવી. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું કલ્યાણ થાવો. કર ભલા હોગા ભલા.